આજ તમે જે માણો છો ને એ આ વગડો હતો 9 વરા માર બોલ્યો હતો અને એ મારા ઠાકરે પાર પાડી દીધું, પણ હવે બોલવું નથી ને કરી બતાવવું છે. હવે અત્યાર લગીન તો બોલો, કારણ કે આ એ ભાવના છે. બધાને કદર નહીં થાય ને વાંચીને કોઈ દી બોલતો નથી. અને મેં નક્કી કર્યું છે કે માયક ઝાલ્યા પછી કોઈની માફી માંગવી પડે તેથી આ ધંધો બંધ કરી દેવાનો. ભાઈ કે મારો ઠાકર એવું કહે છે કે વિચાર શ્રેણીથી વધુ માણસ વિચારી નથી શકતો, કારણ કે પરમાત્માની આગળ આપણે પહોંચી જવી એટલા તો વિદ્વાન એટલા જ્ઞાની નથી. પણ સદાય ભગવાનને એક જ માગ્યું છે કે ફેરે ફેર અવતાર આપ તો તારું સ્મરણ આપજે. જીવનમાં કદાચ ધન દોલત હોય કે ના હોય એની કંઈ જરૂર નથી, એ તો રળે મળી જાય. પ્રજા હારી હોય છે, સંસ્કાર હોય છે તો બધું આપોઆપ આવશે. અને પ્રજા નપાવટ પાકશે, ગમે એવું ભેગું કરેલું રહેવાનું નથી. એટલે દાદાએ જે કંઈ ઉજાડ્યું અને મનથી દાદાના જે આશીર્વચન હતા એ વગેરે વાંચીએ જે આયા છે નથી આયા, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે અને કદાચ કોઈનો સમય આવવામાં હજુ વચ્ચે રોકાઈ ગયા છે, તો જે કંઈ આ જગ્યાનો નિવાળો મળે ને એ પ્રસાદી રૂપે જમી લેજો. મારો ઠાકર એવું કહે છે જીવો ત્યાં લગીને અમીના ઉડકાર ખોટવા નહીં દો. લે ભાઈ હવનું સારું થશે. અને ગોવિંદબા આ બધા અજય અમર થઈ ગયા કે શિવના ઘરણે એમને ગાદી મેળવી લીધી. એટલે જ્યાં લગીન પૃથ્વી રહેશે ત્યાં લગીન આ ધરતી ઉપર સુરવીરો સુરાપુરા કોઈ દાડો જવાના નથી. એટલે જેને જો ભાવ હોય અને ફરીથી તમારું મન દુનિયા દોડતી હોય ને આપણે દોડી આવું એવું જરૂરી નથી. ઘણા આવીને મને એમ કે અમારું આ આમ પાર પડી જશે ને, જો તને વિશ્વાસ હોય પડી જાય ભાઈ, કારણ કે હું એનું ભજન કરવા એનો પટ્ટાવાળો છું, એની સેવા કરવા. બાકી મૂર્ખ તો હું નથી ભાઈ, મને આવડે છે બધું, પણ એનો દાસ છું. હું એવું જ કહું છું કે સદાય તારા ચરણમાં તારેથી ઉપર બેહવાનું કોઈ દાડો મન ના થાય, આવી સતબુદ્ધિ આપજે. અને કાયમ આ ગામમાં બધાનું ભલું થાય અને હારા દેવના કાર્યો થાય એવી બધાને પ્રેરણા કરજે. આને આટલા દાદાના આશીર્વચન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને બધાએ પ્રસાદી લીધા વગર જવાનું નથી. 2 ટવકા ગોવિંદભા ભાવના આપી દો, જેથી કરી મારો ઠાકર રાજી તો છે જ તે, પણ હજુ 6 મહિના રાજી રહે તારો ફરીથી કંઈક એની મરજી હશે તો અવસરનું આયોજન કરશું. લે ભાઈ હવનું સારું થશે. આવું મારો પરમાત્મા શું છે, આપણે કયા દેશમાં જન્મ્યા છે, આપણેથી શું થાય શું ના થાય. હું કોઈ જ્ઞાતિવાદ નથી કરતો, પણ આ ભારત ભૂમિ એટલી પવિત્ર છે કે અસંખ્ય ઘણું પુણ્ય ભેગું થયું હોય ને તારા ધરતી ઉપર અવતાર મળે. હું એમ કે ભગવાને મને શું આપ્યું છે, તને આ ધરતી ઉપર જન્મ આપ્યો ને એ જ ભગવાનનું ઋણ છે. સમજાય છે? આ તો જોરાય લેવું છે. અમને શું નડે? કઈ નડતું નથી, તમને કરેલા કર્મો નડે છે. અને કરેલા કર્મોમાં કદાચ ગમે ભુવા ભગત સાધુ સંત પાસે જશો ને કોઈ ભાગ ન કરાવતું કરાવે છે. તમે તમારી મિલકતમાંથી અમને ભાગ આપશો તો તમારા કર્મમાં કોણ ભાગ કરે? સામાજિક લોજિક છે, વિચારી લો ને. અને જો કોઈ તમારું ભલું કરતો તમારી પાસે 500 હું માંગે, આટલાનું વૈરું વાળવું પડશે, ના લાવજો ફલાણો લાવજો માગે. મોઢા મોઢ ફર્યા હે, શું કહેવાય બોલો એ? હા, અને મને હજુ મગજમાં એ નથી બેઠું કે તમને આટલું મોટું લિસ્ટ આપે, આટલા ગ્રામ ચવાણું લાવજો, આટલી મીઠાઈ લાવજો. ક્યાંક ને ક્યાંક તો ભરાણા છો, ખોટું ના બોલતા. તો આજ લગી મને કોઈ પુરાવો આપે કે એ તમે વાડી 4 રસ્તાએ મૂક્યું અને એ ભૂત બની કે મૈથી ફોટલું છોડી ખાધું હોય બતાવો. ખાધું એ
પેલા છોકરા 10 રૂપિયા વેફર લેવાના આપો નાવડા કે એ લખીને લઈને જાઓ આપો છો અત્યારે બચારા છોકરા એક પ્રવાસ જાય છે તો અમારું નામ લખાવો તો આપણે એવું કે પૈસા જ નથી અમે કાંઈ અને ભુવાઓ પાસે મગાડો 10,000 રૂપિયા ખોટું છે આપણે એને લાયક નથી નામતો લોભિયા વાયા ધુતારા ભૂખે ના મળે તમે બધા